તો ફાઇનલી મિત્રો અત્યારે વાત્રક નદીની અંદર મિત્રો ફરવા આવ્યા હતા અને મિત્રો સામે જોવા મળી ગયું જોરદાર લોકેશન મિત્રો મહાદેવનું મંદિર. તો એ મહાદેવના મંદિરે અમારે જવાનું હોય. અમારા ભાઈ ના પાડે છે જવાનું પણ કે ચડવાનું બહુ કાઠું પણ ચલો મિત્રો થોડુંક રિસ્ક લઈએ પણ તમને બતાવીએ કે મંદિર કેવું છે. તો તમે પણ એકવાર આવો તો જરૂર આ બાજુ આવો એટલા માટે. તો જોઈ લો મિત્રો સામે રસ્તો પણ કંઈ નથી પણ જઈએ અમે. અમારા રાકેશભાઈ અત્યારે આગળ જાય છે. તો મિત્રો વ્લોગમાં બનાવી રહેજો, બહુ મજા આવશે જોવાની. બીજું એક લોકેશન વધી ગાડ્યું એટલા માટે. તો જોઈ લો આજુબાજુ નદી મિત્રો નદીની વચ્ચે અમે. તો ચલો મિત્રો થોડાક આગળ જઈને તમને બતાવો. અમે નજીક આવી ગયા તો જોઈ લો મોટી મોટી ભેખડો. તો આપણે ઉપર ચમું ચડશું? હા હાલો હા પણ બોલતો ને શરમાયા. તો મિત્રો ચાલો જઈએ કંઈક તો રસ્તો હોતી કારણ કે અત્યારે અમે અવરા રસ્તા આનો મેન રસ્તો જે ભરકુંડાવાળો રસ્તો છે મિત્રો પણ ખબર નહીં કારણ કે અમે વિચાર્યું કે આપણે આજ અલગ રસ્તા જઈને વિડીયો બનાવીએ એટલા માટે. તો જોઈ લો જોરદાર મજાનું વાતાવરણ નદીની અંદર. મિત્રો બ્લોગ લાઈક કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બી કરજો કારણ કે બહુ મહેનત કરીને મિત્રો વિડીયો બનાવ્યો તમારા માટે. તો જોઈ લો મિત્રો જોરદાર મજાનું લોકેશન સામે જુઓ. તો જોઈ લો આ છે મિત્રો ભીખડનું મંદિર. તમને બતાવી દઉં કેટલું ઉપર જોઈ લો છેક ઉપર મંદિર મિત્રો. અહીં કોઈ રસ્તો નહીં પણ જોઈએ રસ્તો શોધીને અમે જઈએ. તો કોશિશ કરીએ તમારા માટે જો જવાય તો જઈએ અમે એ બાજુ રહીને. તો મિત્રો બ્લોગમાં બને રહેજો. ચલો આગળ જઈને મળીએ. ફાઇનલી આપણે નજીક પહોંચવા આવી ગયા. તો જોઈ લો મને એક દિવાલ જોવા મળી ગઈ, બહુ જૂની દિવાલ મિત્રો અંગ્રેજો વખતની. તો ચલો હવે રસ્તો શોધીએ. તો જોઈ લો આ મસ્ત મજાનું વાત્રક નદીનું વ્યૂ છે મિત્રો. અત્યારે પાણી નથી એટલે આ બાકી ચોમાસામાં તો ના હોય કારણ કે પૂર જ હોય ને હરું. તો જોઈ લો હવે ઉપર ચડવાનું હોય તો કંઈક કરીએ કારણ કે આટલા સુધી આવ્યા તો તમારા માટે વ્લોગ બનાવવા મિત્રો અમે આવ્યા અહીં ગાડી. તો તમારા માટે જઈએ તો ખરા ઉપર કારણ કે થોડું ઘણું મિત્રો રિસ્ક ખરા પણ લઈશું રિસ્ક તો શું કરીએ. તો ચલો તો જોઈ લો તમે પણ જોઈ શકો છો વિડીયોમાં કે રસ્તો હજ નહીં. તમે જઈએ ઉપર અને પરાશર મહાદેવના તમને દર્શન કરાવીએ. મિત્રો જોઈ લો અહીંયા આગળ છે મંદિર મિત્રો. પણ મિત્રો અમારે થોડુંક આગળ જવું પડશે કારણ કે ટેકરો બહુ રસ્તો હોય નહીં એટલા માટે થોડુંક આગળ જઈને રસ્તો વધીને ઉપર ચડીએ મિત્રો. તો જોઈ લો મિત્રો જોરદાર મજાનો દળ હા. તો જોઈ લો ખાલી મોસમ જોઈ લો ખાલી તમે કેવું જોરદાર. તો ચલો મિત્રો આગળ જઈને મળીએ. અને મિત્રો અમે રસ્તો હતો નહીં પણ શોધી કાઢ્યો છે કારણ કે થોડુંક નેચું હોય એટલા માટે ચડી જઈશું ઉપર. તો ભાઈવાન જલ્દી હેડ. તો જોઈ લો મારો બંકો. તો ચલો મિત્રો ઉપર ચડીએ. તો જોઈ લો તમે પણ જોઈ શકો છો કારણ કે બહુ ડેન્જર કામ કાજ છે. જોઈ લો અહીં રહીને ઉપર ચડીએ આપણે. તો ચલો કોશિશ કરીએ. જોઈ લો મિત્રો તો જોઈ લો અમારો વિફરેલો ભાગ. જલ્દી આવી જા. ચલો મિત્રો તો જોઈ લો પણ તમે જોઈ શકો તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવી જાઓ ઉપર જલ્દી. તો ફાઇનલી મિત્રો અમે ઉપર ચડવા જતા મિત્રો કોટા મને વાગી ગયા. તો ચલો મિત્રો આવી ગયા મિત્રો ઉપર. અને મિત્રો ઉપર આવ્યા હતા લોચા પડ્યા. આ બાજુ રહીને આ તો રસ્તો હતો થોડુંક આગળ જ્યાં હતો તો જોઈ લો પણ દેજોને ભગવાને જે ઉજાડ્યું ખરું. તો મારા રાકેશભાઈ આવો મિત્રો તમને બતાવો. તો જોઈ લો ખાલી લોકેશન જોઈ લો ખાલી. તો મિત્રો બહુ જ ડેન્જર કામ કરે હતું, બહુ જ રિસ્ક લીધી એમ. તો ચંપલ લેતા છે મારું. તો મિત્રો આપણું ચંપલ પણ
પડી ગયું હતું. તો જોઈ લો અત્યારે લાવો આપણે રાકેશભાઈ આવી ગયા. રસ્તો હતો રસ્તો હતો મિત્રો, પણ થોડોક આગળ ના ગયા યાર. જલ્દી લે આ થાકું. તો જો લો મિત્રો, બહુ મોટું અમે રિસ્ક લીધું. જો સેજ પર માટી ફોહાય તો મિત્રો સીધા નંદીની અંદર. તો જોઈ લો આ નહીં રસ્તો, આ બાજુ. તો જોઈ લો મિત્રો, આ છે નદીની અંદર જહે રસ્તો. થોડોક આગળ આજ તો મિત્રો રસ્તો મળી જાય, પણ અમારા મનમાં કંઈ રસ્તો નહીં હોય, કારણ કે અમે પહેલી વાર જ આવ્યા મિત્રો. તો વરસાદ પણ થોડો થોડો ચાલુ થઈ ગયો મિત્રો. તો ચલો મિત્રો, ફાઇનલી આપણે મંદિરની નજીક પહોંચવા આવ્યા. તો મિત્રો વ્લોગ લાઈક કરવાનું ભૂલતા નહીં યાર, કારણ કે બહુ મહેનત કરી, થાકી પણ ગયા. ચાલીને 2 કિલોમીટર ચાલ્યા મિત્રો. તો ચલો બતાવું તમને જઈને, ખાલી વ્યૂ જોવા ખાલી. તો મિત્રો આ ભાઈ તો ના પાડતો હતો તો નહીં જવું, પણ રિસ્ક આપણે લીધું થોડુંક. તો જો લો ખાલી નજારો, એકદમ જોરદાર નજારો જોઈ લો. ચાલો મિત્રો જઈએ આગળ અને બતાવું. આપણે ઉપર આવી ગયા હતા. તો જોયું તો મિત્રો મંદિરનું કામ ચાલુ હતું મિત્રો. તો મિત્રો જોઈ લો, જે જૂનું મંદિર છે મિત્રો આ બાજુ હતું. અત્યારે મિત્રો મંદિરનું કામ ચાલુ. તો જોઈ લો, દર્શન કરાવું તમને. તો જોઈ લો, ખાલી વ્યૂ જોવો તમે. ચલો મિત્રો આપણે પણ દર્શન કરીએ જઈને. તો જોઈ લો, આ છે મહાદેવનું મંદિર. આ છે મિત્રો બહુ જ જૂનું મંદિર છે મિત્રો, અને જવળી બીજું નવું બનવાનું ચાલુ. તો જોઈ લો, દર્શન કરી લીધા. તો મિત્રો કોમેન્ટમાં જરૂર લખજો કે હર હર મહાદેવ. તો ચલો મિત્રો બતાવું તમને બહારનું વ્યૂ. તો જોઈ લો, જોરદાર નવું મંદિર બનવાનું ચાલુ. તો મિત્રો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો. ફરી મળીએ નવા એક વ્લોગની અંદર આવા.